હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગમાં આગળ વધીએ. આ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનું કોમ્બિનેશન. બંનેના સદિશો એકબીજાને હંમેશા લંબ હોય એવા સદિશો એટલે વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના સંબંધ ને વિદ્યુત ચુંબકીય તરંગ કહે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગ હું તમને દેખાડું તો આપણે આ રીતે થઈ શકે. વિદ્યુત ચુંબકીય તરંગ, એક તરંગ જમીનને અથવા તો તરંગ પ્રસરણની દિશાને લંબ હોય અને એક તરંગ કેવું હશે? તરંગ પ્રસરણની દિશાને સમાંતર. આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત ચુંબકીય તરંગના લંબગત સ્વભાવનો અભ્યાસ કરવાનો છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. લંબગત સ્વભાવ એટલે શું છે કે હું સપોઝ કે કહી શકું કે આ જે તરંગો છે એ વિદ્યુત ક્ષેત્રના તરંગો છે અને વિદ્યુત ક્ષેત્રના તરંગો છે એ કંઈક આ રીતે હોય. આ વિદ્યુત ક્ષેત્રના તરંગો આવર્તીય રીતે વધતા ઘટતા જતા હોય એટલે તો એને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. અને બીજું જે છે એ આ રીતે છે. એક આમ છે, સપોઝ કે આ પ્રસરણની દિશા છે, એક આમ છે અને એક કેમ છે, આ રીતે છે. આમ સામ દેખાડું તો આ રીતે અને બીજું આ રીતે, બરાબર? એટલે એનો જે સદિશ છે એ કંઈક આ રીતે હશે. આ બી સદિશો છે, આ સદિશો એ સદિશ એટલે કે ઈ સદિશો છે, બંને સદિશો એટલે કે વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એકબીજાને લંબ હોય છે. બંને સદિશો એકબીજાને લંબ હોય છે. ઓકે, એટલે આ વસ્તુ આપણી માટે બહુ મહત્વની. હવે હું તમને થોડી વાર્તા કહું, બરાબર ને? આપણે વાર્તા કરીએ છીએ તો વાર્તા આપણી આ રીતે છે કે ફેરેડે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઉપરથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, ઓકે, ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, બંનેની અરસપરસના સંબંધો મેળવ્યા. પછી મેક્સવેલે સૌથી વધારે મહત્વનું કામ કર્યું. મેળવ્યા કોણે આને? હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે, જે આવૃત્તિનો એકમ છે. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સ્પાર્ક પદ્ધતિ દ્વારા આ મેળવેલા તરંગો છે. આ તરંગો જ્યારે એને તપાસ્યા ત્યારે કંઈક આવા પ્રકારના હતા અને બંનેના સદિશો હંમેશા દરેક જગ્યાએ તમે જુઓ ને તો એકબીજાને કેવા હતા? લંબ હતા. પણ જ્યારે એમ્પિયરના સર્કિટલના નિયમની સંદર્ભ હેઠળ આ તપાસવામાં આવ્યું ત્યારે મેક્સવેલને કંઈક ભૂલ લાગી. મેક્સવેલને એવું થયું કે કાંઈક એવું પદ છે કે જે ખૂટતું હોય. એમ્પિયર સર્કિટલનો જે નિયમ છે, બરાબર ને, એ નિયમ મુજબ એનું સમીકરણ કંઈક આ રીતે છે: ક્લોઝ ઇન્ટિગ્રેશન b into dl mu 0 into dt. તો b into dl is equal to
મ્યુ ઝીરો, સોરી આપણે ભૂલ કરી છે, મ્યુ ઝીરો ઇન્ટુ ડીટી ની અંદર સિગ્માની આવશે. ઓકે મિત્રો, આ જે પ્રવાહ છે એને વહન પ્રવાહ કહેવાય. એટલે હવે હું તમને બહુ સાદી અને સિમ્પલ વાત કરી દઉં કે હવે આ જે ખૂટતું પદ છે ને એ કંઈક અહીંયા છે, કાંઈક પદ ખૂટે છે. એવું કંઈક મેક્સવેલને લાગ્યું કે આની અંદર કાંઈક વસ્તુ ખૂટતી હોવી જોઈએ કે જે વિદ્યુત ચુંબકીય તરંગની સમજૂતીને પૂર્તિ આપે છે, એને ટેકો આપે છે, એની સમજૂતી આપે છે. એ સમજૂતી દ્વારા લોકોને સમજાઈ જાય છે. આ બધી વસ્તુ હું તમને વાત કરું છું એ વાત વિદ્યુત ચુંબકીય તરંગના સંદર્ભમાં જ કરું છું. તો અહીંયા કાંઈક પદ ખૂટે છે. હવે આખું સમીકરણ હું લખું તો આ સમીકરણને કહેવામાં આવે છે મેક્સવેલ એમ્પિયર નો નિયમ. એની સમજૂતી છે પણ સમજૂતી આ એમપી નથી, એટલે હું સીધે સીધું અહીંયા સૂત્ર લખી નાખું છું. ક્લોઝ ઇન્ટિગ્રેશન b into dl is equal to mu 0 sigma I plus mu 0 sigma 0 d phi by dt. mu 0 sigma 0 d phi by dt અને આને કહેવામાં આવે છે મિત્રો સ્થાનાંતર પ્રવાહ. અને શું કહેશું આપણે? આ સ્થાનાંતર પ્રવાહ છે એ કેપેસિટર માંથી પ્રવાહ વહે છે, એટલે એને શું નામ દીધેલું છે? સ્થાનાંતર પ્રવાહ. આ જે સ્થાનાંતર પ્રવાહ છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વહેતો પ્રવાહ છે. એક કાલ્પનિક પ્રવાહ છે કે જે આપણને દેખાય નહીં પણ અનુભવાય ખરી, હે એવો કાલ્પનિક પ્રવાહ. એટલે બીજું એનું નામ શું કીધું છે આપણે? એને સ્થાનાંતર પ્રવાહ કીધું છે. એટલે મિત્રો હવે આપણે આ રીતે કામ કરી શકીએ. મ્યુ 0 આ જે છે એ વહન પ્રવાહ છે, એટલે હું ને I કહી દઉં અને પ્લસ અચ્છા આના સમીકરણમાં ફ્લક્સના ફેરફારનો દર આવ્યો, તો ફ્લક્સના ફેરફારનો દર આવે તો આ પ્રવાહ કોને કારણે ઉદ્ભવે છે? ફ્લક્સમાં સમયની સાપેક્ષે થતા ફેરફારમાં ફેરફાર ને કારણે આ સ્થાનાંતર પ્રવાહ રચાય છે. કોઈ તમને પૂછે કે પ્રવાહ કેમ રચાય, તો પ્રવાહ તો વિદ્યુત ભારની ગતિને કારણે રચાય. પણ કોઈ કેમ પૂછે કે આ સ્થાનાંતર પ્રવાહ કેમ રચાય, તો સ્થાનાંતર પ્રવાહ છે એ ફ્લક્સમાં થતા ફેરફારને કારણે રચાય છે. ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરવું એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, એને કારણે આ સ્થાનાંતર પ્રવાહ રચાય. ઓકે, તો બ્રેકેટ કરી નાખીએ તો આ ખૂટતું પદ છે અને આ મેક્સવેલ એમ્પિયર સર્કિટલ એનું સૂત્ર છે. ઓકે, તો આ સૂત્ર યાદ રાખવાનું છે. સીધે સીધો એક્ઝામમાં પૂછી શકે, બરાબર. આના દાખલા આવે છે, એકાદ દાખલા આવશે પણ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે એને ધ્યાનમાં રાખશું નહીં. ઓકે, તો આ વસ્તુ છે એ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. આ સૂત્ર છે એ કડકડાટ મોઢે કરી નાખવાનું. બહુ સિમ્પલ છે. આટલું તો યાદ છે જ તે આપણને, પણ આટલું વધારાનું યાદ રાખવાનું. ખૂટતું પદ છે એ કોણે મેળવ્યું? મેક્સવેલે મેળવ્યું. કારણ કે મેક્સવેલ છે ને બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતો. મેક્સવેલ એ હર્ટ્ઝનો ગુરુ હતો. મેક્સવેલ એવું કીધું હતું કે ભાઈ તું પ્રયત્ન કર, આ સમીકરણ ને ઉકેલવાનો પ્રયત્ન કર, આ સમીકરણ મુજબ તું ચાલ. એટલે હર્ટ્ઝે આ સમીકરણ મુજબ ચાલ્યો ને તો સ્પાર્ક ગેપમાંથી એક તણખો ઉત્પન્ન થયો. હવે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ આપણે નરી આંખે તો ન જોઈ શકીએ, પણ જ્યારે એને સાધન વડે જોયું ને તો એને આવા પ્રકારના તરંગો મળ્યા કે જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા છે? લંબ છે. ઓકે, તો ખબર પડી ગઈ. હવે આપણે આગળ જઈએ. સૌથી મહત્વનું મોસ્ટ આઈએમપી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, એનો આપણે અભ્યાસ કરવાનો છે. થોડું ઝડપથી કામ કરીશ, ધ્યાન અહીંયા રાખો.
ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરીએ. ઓકે, સુબી પંખો બે ખરાબ છે. ગરમી તો લાગે જ ને. રૂમ બંધ છે, બધું બંધ. ફૂકવી હાલ પછી હું ચાલુ કરું. ના બસ થઈ ગયું. ચાલુ કરું છું. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. સૌથી પહેલી લાક્ષણિકતા એ વિદ્યુત ચુંબકીય તરંગનું સમીકરણ. તો વિદ્યુત ચુંબકીય તરંગનું સમીકરણ છે એ તો બહુ સહેલું છે. વિદ્યુત ચુંબકીય તરંગનું સમીકરણ બહુ જ ચેપ્ટર નંબર 8 11 માનું આપણે ભણી ગયા કે જેની અંદર આપણને જુદા જુદા સમીકરણ આપેલા હતા અને આવર્તીય વિધેય હોય ત્યારે આપણે કહી શકીએ કે સપોઝ કે આ Ex હોય is equal to E0 અથવા Em sin kx minus omega t. હવે ટેક્સ્ટ બુકમાં છે ને ઓમેગા ટી માઇનસ kx આપેલું હશે, પણ ગભરાવું નહીં. kx માઇનસ ઓમેગા ટી લખો કે ઓમેગા ટી માઇનસ kx લખો, કોઈ ફરક પડવાનો નથી. સાઇન અહીંયા છે ને એ આ ધ્યાન રાખવાનું છે આપણે. સાઇન હોય એટલે એ આવર્તીય વિધેય થઈ ગયું કહેવાય. ત્યાર પછી em એટલે મહત્તમ કંપ વિસ્તાર વિદ્યુત ક્ષેત્રનો મહત્તમ કંપ વિસ્તાર. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રનો મહત્તમ કંપ વિસ્તાર આપણે મેળવવો હોય તો ઈ તો આપણને ખબર છે. જો આપણે 7મું ચેપ્ટર ભણી ગયા છે, 7મા ચેપ્ટરમાં ખ્યાલ હોય તો ERMS = EM / √2 આપણે કર્યું હતું ને. VRMS = VM / √2, IRMS = VM / √2, સોરી IRMS = IM / √2. તો એ જ રીતે આનું કામ થઈ જશે. બરાબર? ઓકે, ચલો બહુ સિમ્પલ કામ થઈ ગયું. હવે આ છે એ BY આવશે. આ x અક્ષની દિશામાં છે, આ y અક્ષની દિશામાં છે, બંને એકબીજાને લંબ છે. સો BM sin kx minus omega. બરાબર? તો પહેલું વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા થઈ ગઈ. બીજી લાક્ષણિકતા આમ તો ખબર જ છે. જો k બરાબર શું થાય? તરંગ સદિશ. k બરાબર થશે તરંગ સદિશ, જેને આપણે કહેવામાં આવે છે 2π/λ. ઓમેગા બરાબર શું થશે? કોણીય આવૃત્તિ, જેને બરાબર શું થાય? 2πf, અથવા તો આમ પણ થઈ જાય 2πc/λ. ખાસ આ બધા મોઢે કરવાના છે. આના ઉપરના આધારિત દાખલા આપણે સોલ્વ કરવાના છે. ઓકે, x એટલે એની દિશા. ઓકે, x આ kx છે ને એ તરંગ પ્રસરણની દિશા દેખાડે છે. બરાબર? ઓકે, યસ. તો આ પહેલું. હવે આપણે બીજાથી સ્ટાર્ટ કરીએ. બીજું જે સમીકરણ છે એ બીજા સમીકરણમાં બહુ સરસ મજાનું આપણને સમજાવ્યું છે. જે બીજું સમીકરણ એટલે કે બીજી લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા કંઈક આ રીતે છે કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ પ્રકાશના વેગ જેટલો હોય છે. આ પણ MCQ માટે મહત્વનું.
અને પ્રકાશનો વેગ c હું લખી શકું મિત્રો em/bm. c શું થાય? em એટલે વિદ્યુત ક્ષેત્રનો મહત્તમ કંપ વિસ્તાર, bm એટલે ચુંબકીય ક્ષેત્રનો મહત્તમ કંપ વિસ્તાર. ઓકે, અચ્છા મારે આમ પણ લખવું હોય તો લખી શકું કે નહીં? વિચારવાનું છે થોડું, બરાબર? ન આવડે તો મને ફોન કરીને પૂછવાનું છે. ERMS/BRMS શું કર્યું? ખ્યાલ છે? ખ્યાલ આપી દઉં હું. ERMS બરાબર આ રીતે થશે em/√2. BRMS બરાબર bm/√2. યાદ છે? અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ કરંટ યાદ છે? આપણે આવું કામ કર્યું હતું કે નહીં? બસ એ જ કામ. આ બંને વસ્તુને અહીંયા મૂકી દો. √2 કેન્સલ થઈ જશે. E0/B0 બરાબર. ત્રીજી લાક્ષણિકતામાં આપણે એની પરમિટિવિટી અને પરમિએબિલિટી વચ્ચેનો સંબંધ અને શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ વચ્ચેનો સંબંધ મેળવશું. આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે એ કંઈક આ રીતે છે. પ્રકાશનો વેગ છે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી એના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. So C is equal to 1/√μ0 અચ્છા ચલો μ0 ની યાદ આપી દઉં. μ0 બરાબર શૂન્ય અવકાશની પરમિએબિલિટી. આ શૂન્ય અવકાશની પરમિએબિલિટી જેની કિંમત 4π×10⁻⁷ ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી જેની કિંમત 8.85 એને ગુણ્યા 10⁻12. ઓકે, તો પરમિએબિલિટી અને પરમિટિવિટી આ બંને વસ્તુ આપણે જોઈ લીધી. આ સૂત્ર પણ યાદ રાખવાનું છે બધાએ. સી ને શું કહેશો આપણે? શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. હવે એ જ રીતે હું માધ્યમમાં પ્રકાશનો વેગ, માધ્યમ એટલે કોઈ પણ માધ્યમ હોય, v બરાબર હું લખી શકીશ આ જ રીતે લખવાનું છે, પણ હવે આટલો ફેરફાર થાય 1/√με. 0 નહીં આવે. ઓકે, 0 નહીં એટલા માટે નહીં આવે, આપણે શૂન્ય અવકાશમાં એનો વેગ આપણે ધાર્યો નથી. બરાબર? તો થોડું કામ આપણે આની અંદર કરી નાખીએ. પૂછી નાખું છું એટલે સાથે સાથે લખતા રહેજો. જો આપણે આ બંનેને એકબીજાના છેદમાં મૂકીએ એટલે C/V અને C/V બરાબર થાય n. n ને કહેવામાં આવે છે માધ્યમનો વક્રીભવનાંક. n ને કહેવામાં આવે છે માધ્યમનો વક્રીભવનાંક. એટલે n is equal to C/V. ઓકે, અને is equal to, અચ્છા ચલો હવે આ બંનેને આપણે એકબીજાના છેદમાં તો મૂક્યા, તો આ બંનેને મૂકવા પડે કે નહીં? તો મૂકી દો. જો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે μ0 ઉપર જશે, સોરી ε0 ઉપર જશે અને μ0 ε0 નીચે આવશે. તો જો μ/μ0 એટલે એને કહેવામાં આવે છે μr. E/ε0 જેને કહેવામાં આવે છે કે μr ને શું કહેશું આપણે? સાપેક્ષ પરમિએબિલિટી. સાપેક્ષ શા માટે? કારણ કે μ0 છેદમાં છે અને μ અંશમાં છે.
એટલે શૂન્ય અવકાશની સાપેક્ષે પરમીએબિલિટી અને k બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, k બરાબર શું થશે? ડાઇલેક્ટ્રિક અચળાંક. તો આ ઇક્વેશન યાદ રાખવાનું છે. ક્યારેક μr અને er લખેલું છે તો ગભરાતા નહીં, er બરાબર k જ થાય. ઓકે, er બરાબર શું થશે? k. er ને કહેવામાં આવે સાપેક્ષ પરમિટિવિટી, પણ સાપેક્ષ પરમિટિવિટી ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, ચલો આ ત્રીજી લાક્ષણિકતા પૂરી થઈ ગઈ. ત્યારબાદ આપણે ચોથી લાક્ષણિકતા તરફ જઈએ. હવે થોડું મૌખિક રીતે છે એટલે હું બોલી જાઉં છું. ચોથી લાક્ષણિકતા છે એ શું છે? ચોથી લાક્ષણિકતા એવી છે કે બંનેના સદિશો હંમેશા સમાન કળામાં હશે અને એકબીજાને લંબ હશે. વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે માધ્યમમાં આગળ વધતા હોય ત્યારે માધ્યમમાં એનો વેગ છે, આપણે અહીંયા લખ્યું હતું, શૂન્ય અવકાશના વેગ જેટલો જ હોય, 3 × 10⁸. બધા વિદ્યુત ચુંબકીય તરંગ, એક્સ-રે વિચારો, ગામા રેઝ વિચારો, રેડિયો તરંગો વિચારો, પારજાંબલિકર તરંગો વિચારો કે ઇન્ફ્રારેડ તરંગો વિચારો, બધા તરંગો તમે જુઓ તો માધ્યમમાં એનો જે વેગ છે એ 3 × 10⁸ થશે. ઓકે, તો એ આપણો ચોથો મુદ્દો હતો. ત્યાર પછી પાંચમો મુદ્દો. પાંચમા મુદ્દામાં પણ એના વેગની જ વાત કરી છે, એટલે પાંચમો મુદ્દો તમારે જાતે વાંચી લેવાનો છે. ત્યાર પછી આપણે જશું છઠ્ઠા મુદ્દા તરફ. છઠ્ઠો મુદ્દો એવું કે છે કે જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી ઉપર અથડાય ત્યારે તેમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું વેગમાન. હવે આ એક અલગ કિસ્સો છે જેનો ઉકેલ વિકિરણના દ્વૈત સ્વભાવમાં આવે છે. મિત્રો, તો વિકિરણના દ્વૈત સ્વભાવમાં આવે છે એટલે અત્યારે હું તમને એમ કહીશ કે સીધો યાદ રાખી લેજો. વેગમાન ડેલ્ટા p is equal to u/c. એટલે કોઈ સપાટી છે, ઓકે, અને આ સપાટી હોય અને વિદ્યુત ચુંબકીય તરંગ આ સપાટીને અથડાય તો એ સપાટીને શું આપશે? વેગમાન આપશે. વિદ્યુત ચુંબકીય તરંગ પાસે શું હોય છે? તો ડેલ્ટા p is equal to u/c. આજે વાત કરીએ છીએ એ સપાટી સંપૂર્ણ શોષણ કરી લે, ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. એટલે કે કોઈ સપાટી ઉપર વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય અને સપાટી એનું શોષણ કરી લે ત્યારે એનું વેગમાન ડેલ્ટા p is equal to u/c. u એટલે ઊર્જા અને c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. ત્યાર પછી જો ડેલ્ટા p is equal to આ સૂત્ર લખીએ 2u/c, સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય ત્યારે એનું વેગમાન બમણું થઈ જાય છે. મૂળ વેગમાન કરતા કેવું થાય છે? બમણું. બમણું એટલે કોઈ તરંગો અહીંયા આયા, સપાટીને અથડાણા, જો સપાટી એ તરંગોને પાછા મોકલી દીધા ને તો એ તરંગો શું કરે છે? સપાટીને બમણો વેગમાન આપે છે, જે 2u/c. ઓકે, ચલો ત્યાર પછી સાતમું આપણે લાક્ષણિકતા જોઈ લઈએ. સાતમી લાક્ષણિકતા એની ઊર્જા ઘનતા છે. સાતમી લાક્ષણિકતા એની ઊર્જા ઘનતા. પહેલા તો ઊર્જા ઘનતા એટલે શું? વેરી સિમ્પલ. એકમ કદ દીઠ કોઈ પણ પદાર્થમાં રહેલી ઊર્જાને એની ઊર્જા ઘનતા કહે છે. ઊર્જા ઘનતાનું સૂત્ર આપણે બે તારવી શકીએ છીએ, બે રીતે. આની મુજબ પણ આપણે તારવી શકીએ છીએ. u is equal to 1/2 cv² મુજબ પણ તમે કામ કરી શકો છો, પણ આપણે ઊર્જા ઘનતાનું સૂત્ર સીધું યાદ રાખી લેવાનું છે. ઊર્જા ઘનતા જેને ρ વડે દર્શાવવામાં આવે, અને ρ is equal to
એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS બાય ઓકે ખાલી એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS આવશે અને E RMS બરાબર આપણે મૂકી શકીએ EM upon √2 તો આ ઇક્વેશન આમ રીતે થશે બરાબર ઓકે ત્યાર પછી ઊર્જા ઘનતાનું સૂત્ર બીજા સ્વરૂપે પણ થઈ જાય આપણે ઊર્જા ઘનતાનું સૂત્ર છે એ આપણે કોના સ્વરૂપે લખી શકીએ છીએ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપે પણ લખી શકીએ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપે આ રીતે થશે B સ્ક્વેર RMS upon μ0 ઓકે અને B RMS બરાબર શું થશે BM upon √2 મૂકી દેવાની અંદર તો BM સ્ક્વેર upon 2 μ0 થશે ઓકે ચલો છેલ્લું રફ કરી નાખું છું આપણે હવે છેલ્લી લાક્ષણિકતાનો અભ્યાસ કરશું લાક્ષણિકતા આમ 10 કે 11 જેટલી છે પણ મેં અમુક લાક્ષણિકતા 2-3 લાક્ષણિકતા એકમાં જ ચલાવી દીધી છે એટલે થોડી લાક્ષણિકતા ઘટી છે આપણે 8મી લાક્ષણિકતા આવ્યા છે બરાબર 8મી લાક્ષણિકતા એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર ડિપેન્ડ થાય છે તો આપાત પ્રકાશની આવૃત્તિ I બરાબર લખી શકીએ છીએ એકમ ક્ષેત્રફળ અને એકમ સમય દીઠ ઉત્પન્ન થતી જે ઊર્જા છે આપાત પ્રકાશની આવૃત્તિની થોડું સ્ટેટમેન્ટ બદલીએ તીવ્રતા બરાબર આને શું કહેવામાં આવે છે તીવ્રતા તો એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાં એકમ સમયમાં પસાર થતી અથવા આપાત થતી ઉત્સર્જિત થતી જે ઊર્જા છે એ ઊર્જાને આપણે શું કહેશું તીવ્રતા કહેશું ઓકે આની અંદર હવે આપણે બીજું કામ કરીએ ઊર્જા છે હવે મારે ઊર્જા ઘનતાના સ્વરૂપમાં લખવું છે તો I સૂત્ર સાબિત કરવાની જરૂર નથી I C અને ρ C એપ્સિલોન 0 E સ્ક્વેર RMS અને C B સ્ક્વેર RMS upon μ0 બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ આની અંદર હજી તમે કામ કરી શકો E RMS બરાબર શું મૂકી શકો તમે EM upon √2 મૂકીને કામ કરી નાખવાનું બીજું સૂત્ર તમારી જાતે બનાવવાનું અહીંયા B RMS BM upon √2 ઓકે તો આપણે સ્થાનાંતર પ્રવાહ અને એની લાક્ષણિકતાઓ છે આપણે પૂરી કરી છે નેક્સ્ટ ટાઈમ આપણે એના ઉપરના આધારિત દાખલા ગણશું ઓકે તો આટલે સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ મળશું થેન્ક યુ વેરી મચ